ભાવનગરમાં હીરાના વેપારીઓ અને રત્નકલાકારોનો આક્રોશ. હીરાની લેવડ દેવડમાં ગોલમાલને લઈને રત્નકલાકારોનો આક્રોશ. સામેલગીરી ન હોવા છતાં પોલીસે નિવેદન નોંધ્યાનો આરોપ. ફરિયાદીને જ પોલીસ પરેશાન કરતી હોવાનો આરોપ. રેન્જ આઈજી કચેરીમાં રત્નકલાકારો અને વેપારીઓનો વિરોધ. હીરાની લેવડ દેવડમાં ગોલમાલને લઈને રત્નકલાકારો જોરદાર આક્રોશમાં જોવા મળી રહ્યા છે. હીરાના વેપારીઓનું અને રત્નકલાકારોનું કહેવું છે કે ફરિયાદીઓને જ કનડગત કરવામાં આવી રહ્યા છે. લેવડ દેવડમાં ગોલમાલને લઈને રત્નકલાકારોનો આક્રોશ. સામેલગીરી ન હોવા છતાં પોલીસે નિવેદન નોંધ્યાનો આરોપ છે. પૂર્વ મંત્રી અને ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણી ધરણા ઉપર બેઠા. હીરા વેપારીઓના સમર્થનમાં ધારાસભ્ય કાનાણી ધરણા ઉપર ઉતર્યા. વરાછાની કેપી સંઘવી ડાયમંડ કંપની બહાર ધરણા ઉપર ઉતર્યા. કાંતિ બલ્લર અને દિનેશ નાવડિયા પણ ધરણા ઉપર ઉતર્યા. કંપનીએ હીરા વેપારીઓ સામે ચેક રિટર્નના કેસ કરેલા છે. હીરા વેપારીઓની ચેક રિટર્નના કેસ પરત ખેંચવાની માંગ. અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ ચેક રિટર્નના કેસ કર્યાનો આરોપ. કંપની તરફથી હજુ 7 કરોડ રૂપિયા લેણા નીકળતા હોવાનો દાવો. હીરા વેપારીઓનો ડાયમંડ એસોસિએશનના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ચૂકવણું કર્યાનો દાવો. સિક્યુરિટી પેટે આપેલા ચેક રિટર્ન કરાવ્યાનો કંપની સામે હીરા વેપારીઓનો આરોપ. મુખ્યમંત્રીથી લઈને તમામ સંબંધિતોને હીરા વેપારીઓએ રજૂઆત કરી. કંપની તરફથી 12 કંપનીઓ સામે ચેક રિટર્નના કેસ કર્યાનો આરોપ.